વિશ્વભરમાં ખ્યાતિ પામેલા સુરતના હીરા ઉદ્યોગને હવે વૈશ્વિક સ્તરે પણ ઓળખ મળી ચૂકી છે। સુરતમાં તૈયાર થયેલા હીરાને હવે સુરત કટ ડાયમંડ તરીકે ઓળખવામાં આવશે। સુરતના ડાયમંડ ઉદ્યોગને જીઆઈ ટેગ પ્રદાન થયું છે। સુરતના હીરા ઉદ્યોગને હવે વૈશ્વિક સ્તરે અનોખી ઓળખ મળી છે। સુરત ડાયમંડ એસોસિએશનના લાંબા સમયના પ્રયત્નો અને ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન EDIIના સહયોગથી ગુજરાતમાં તૈયાર થતા હીરાને સુરત કટ ડાયમંડ નામે જિયોગ્રાફિકલ ઇન્ડેક્શન GI ટેગ એનાયત કરવામાં આવ્યો છે। આ સિદ્ધિથી રત્નકલાકારો અને ડાયમંડ ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। GI એટલે જિયોગ્રાફિકલ ઇન્ડેક્શન, ભૌગોલિક સંકેત। આ ટેગ એવા ઉત્પાદનોને આપવામાં આવે છે જે ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જ બને છે અને તેની ગુણવત્તા તે વિસ્તારની વિશેષતા હોય છે। જેમ પાટણના પટોળા અને જામનગરની બાંધણી પ્રખ્યાત છે, તેમ હવે સુરત કટ હીરાની વિશ્વસનીયતાનું પ્રતીક બનશે। સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં પોલિશ થતા હીરાની ચમક અને કટિંગ શૈલી વિશ્વમાં અજોડ છે, જેને હવે કાનૂની મહોર મળી ગઈ છે। હું જગદીશ કુંટ, પ્રેસિડન્ટ સુરત ડાયમંડ એસોસિએશન। બહુ ખુશી અને આનંદની વાત છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે। અમે થોડાક ટાઈમથી ડોક્યુમેન્ટ રજૂ કરીને જીઆઈ ટેગની માંગણી કરી હતી સુરત કટ ડાયમંડની। એ અમને સર્ટિફિકેટ એનાયત થયું છે। એનાથી આખી ઇન્ડસ્ટ્રીઝમાં એક સારા એવા હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવી રહ્યો છે ડાયમંડ ઉદ્યોગ। સાથે સાથે જીઆઈ ટેગ મળવાથી ડાયમંડ સિટી તરીકે તો સુરત હતું જ તે પ્રખ્યાત, પણ જીઆઈ ટેગ મળવાથી એક વિસ્તારમાં જે પ્રોડક્શન થતું અને ગુણવત્તાસભર હોય એનું અમને સર્ટિફિકેટ મળવાથી હવે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં સુરતમાં બનતા હીરા અને ગુજરાતમાં બનતા ડાયમંડને એક આગવી ઓળખ મળશે। વિશ્વમાં એની એક પહેચાન ઊભી થશે અને સુરક્ષાની દૃષ્ટિએ પણ એમને રક્ષણ મળશે। એટલે અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદિત થતા હીરા ને એક અલગથી પ્રોટેક્શન મળવાથી ડાયમંડ ઉદ્યોગને વેગ મળશે અને રત્ન કલાકારોની કારીગરોની પણ કદર થશે એવું માની રહ્યો છે। સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે સુરતમાં તૈયાર થયેલા હીરાને યુરોપના દેશોમાં બેલ્જિયમ કટ કહીને વહેંચવામાં આવતા હતા। હીરા અહીંના રત્ન કલાકારોની મહેનતથી તૈયાર થતા હોવા છતાં સુરતને તેની યોગ્ય ક્રેડિટ મળતી નહોતી। હવે જીઆઈ ટેગ મળવાથી કોઈ પણ જ્વેલર જો સુરતમાં પોલિશ થયેલા હીરા વાપરે છે તો તે ગર્વ સાથે સુરત કટ ડાયમંડ લખી શકશે। આનાથી સુરત એક વૈશ્વિક બ્રાન્ડ તરીકે ઉભરી આવશે। વિશ્વના કુલ હીરાના ઉત્પાદનમાંથી આશરે 90% હીરા સુરતમાં કટ અને પોલિશ થાય છે। આ ટેગ મળવાથી અહીંના હજારો રત્ન કલાકારોની કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે રક્ષણ મળશે। જીઆઈ ટેગ માત્ર ઓળખ જ નહીં પરંતુ કાનૂની સુરક્ષા પણ પૂરી પાડે છે। હવે કોઈ અન્ય દેશ કે વિસ્તાર સુરત કટના નામનો દુરુપયોગ કરી શકશે નહીં। આનાથી સ્થાનિક ઉત્પાદકોને આર્થિક રીતે મોટો ફાયદો થવાની પણ અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।